ભાભર વાવ રોડ પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ. રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા. ભાભર દબાણ અહીંયા વાવ રોડમાં છે ને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રોડ મંજૂર થયો છે આપણે, એટલે એમાં અમારે આ ઓલરેડી જે 7 મીટર રોડ છે એ 9 મીટરનો રોડ કરવાનો છે અને સ્ટોમ વોટર લાઇન નાખવાની છે ને બાકી ફૂટપાથ, એટલે 10 મીટર સુધીનું અમે જે સાઇડ છે એ ક્લિયર કરીએ છીએ. હા, એ BCL લાઇન છે ને એ નહીં, કોઈના કહેવાથી નહીં, એ જે છે અમારો ઓફિશિયલ જ નિર્ણય છે. અત્યારે જેટલી જરૂર છે એટલું અમે હટાવીએ છીએ અને બાકીનું જે BCL લાઇનમાં છે એ તો ગેરકાયદેસર છે, એ તો ગમે ત્યારે ભવિષ્યમાં હટાવવાનું થશે. ના, એ પણ હટાવવામાં તો આવશે. ગેરકાયદેસર છે એ કંઈ રહેવાનું તો છે નહીં લાઈફ ટાઈમ, એટલે ગમે ત્યારે હટાવવામાં આવશે. અત્યારે પણ અમારે થોડું આ ઇમરજન્સી જેવું હતું અને અમે ઓલરેડી બધું કામ કરી દીધેલું હતું, જે માર્કિંગ બધું થઈ ગયું હતું, એટલે પછી 14 મીટરનું અમે હાલ કેન્સલ રાખ્યું છે, 10 મીટર સુધી કર્યું છે. એ તો મને એટલું કંઈ ખ્યાલ નથી, અમારે તો જે કરવાનું થતું હતું એ અમે કર્યું છે. આજે મારે વાત કરવી છે ભાભરના વાવ રોડ પરના દબાણ હટાવ ઝુંબેશ બાબતે. પ્રથમ તો જે નગરપાલિકાએ જે ડિવાઈડરથી 14 મીટર સુધીનું દબાણ હટાવવા માટેની જે પ્રથમ નોટિસ આપેલી હતી, જે અગાઉ 4 તારીખ આસપાસ, અને પછી અચાનક જ સરકારશ્રીનો આદેશને ઉલ્લંઘન કરીને નગરપાલિકાની સાથે મળતિયા બિલ્ડરો અથવા નગરના જે આગેવાનો છે એમના મનમેળથી આજે 14 મીટરનું 10 મીટર થઈ જાય છે. અને 10 મીટર કેમ કરવું પડ્યું, એના કારણો શું? જ્યારે સરકારશ્રીનો આદેશ છે 14 મીટરનો, તો પછી 10 મીટર કરવાનું કારણ શું છે?